મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં કમળાના કેસોમાં થયેલા વિસ્ફોટને કારણે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે। ડિસેમ્બર માસમાં જ કમળાના 299 જેટલા કેસ નોંધાતા જિલ્લા કલેક્ટર અર્પિત સાગર એક્શન મોડમાં આવ્યા છે અને નગરની પાણીની ટાંકીઓ તેમજ આરોગ્ય સર્વેની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું છે। રોગચાળાને ડામવા માટે આરોગ્ય વિભાગની 52 ટીમો દ્વારા સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં દરેક વોર્ડ દીઠ જિલ્લા કક્ષાના ડોક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે। કલેક્ટરે નગરજનોને સતર્ક રહેવા અને પાણીજન્ય રોગોથી બચવા માટે ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે। હવે મહીસાગર જિલ્લામાં બાલાસિનોર નગરપાલિકાના વિસ્તારમાં જૂની જો પાણીની લાઈન છે આ કરીબ 70 યર્સ જૂની છે અને સીવેજની લાઈન પણ પાસે જ છે, તો આ માટે થોડું પાણી મિક્સ થાય છે અને કન્ટામિનેશન થયા છે। કઈ એક વિસ્તાર જો નગરપાલિકાના છે આ અફેક્ટેડ છે। આ માટે અમારી હેલ્થ ટીમ, નગરપાલિકાની ટીમ સતત કામ કરે છે। હેલ્થ ટીમના ટોટલ સર્વે કરીબ 15-20 દિવસથી ચાલે છે। ટીમ હવે વધારવામાં પણ આવી છે। હવે 52 ટીમ્સ કામ કરે છે। અલગ અલગ વિસ્તારમાં આ લોકો એક સર્વે કરશે કે કેટલા લોકો પાણીના શું સ્ટેટસ છે, ફિટ છે કે અનફિટ છે, ક્લોરિનેટેડ છે કે નહીં, અને પછી જો જેમને સારવારની જરૂર હોય, જેમને કોઈ થોડા ઘણા સિમ્ટમ્સ હોય તો એમને સારવાર પણ મળશે, એમને રેફર પણ કરવામાં આવશે અને એમને મેડિસિન આપવામાં આવશે। સાથે સાથે આઈસી એક્ટિવિટી પણ ચાલે છે। હેલ્થના ટીમ પણ આઈસી કરે છે અને નગરપાલિકાની ટીમ પણ આઈસી કરે છે, જેવી કે લોકો તક અવેરનેસ પહોંચે કે કેવી રીતે પાણીના ઉપયોગ કરવાનું છે, ઉકાળવાનું છે ને ત્યારે જ પાણી પીવાનું છે। અને નગરપાલિકા તરફથી વોટર સપ્લાય જો પાણીના વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ટેન્કર આપવામાં આવી રહ્યા છે। જો મેઇન અફેક્ટેડ વિસ્તાર છે ત્યાં પહેલા ટેન્કર પહોંચશે અને જ્યાં જ્યાં અમારી પાસે આ ટેસ્ટની રિપોર્ટ નેગેટિવ આવશે ત્યાં પણ પાણીની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અને અમે ઉપરથી પણ જો લાઈન જો ખરાબ છે આમાં પણ યુડીએમની ટીમ પણ આવી હતી, કન્સલ્ટન્ટને આખું સર્વે પણ કર્યું છે અને આ પછી લાઈનમાં જરૂરી કાર્યવાહી અર્બન ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવશે અને હેલ્થની ટીમ સતત હવે રહેશે અહીંયા જ્યાર સુધી આ જો કમળાના રોગ થયા છે આ મિનિમાઇઝ નહીં થઈ જાય, પૂરું નહીં થઈ જાય। હેલ્થ ટીમ કામ કરશે અને નગરપાલિકાની ટીમ પણ કામ કરશે। આજે આ માટે જ આ વિસ્તારોની મેં વિઝિટ પણ લીધી હતી, જેવી કે જો કામ છે વ્યવસ્થિત રીતે થશે અને રિવ્યુ પણ કરવામાં આવે છે। તો હું બધા જેટલા નાગરિકો છે બાલાસિનોર નગરપાલિકાના સ્પેશિયલી અફેક્ટેડ એરિયાને વિનંતી કરું છું કે પાણી ઉકાળવાને જ પીવો અને જો ટેન્કર મળે છે એમનાથી પીવાના પાણીના ઉપયોગ કરો। અને જો કોઈ સિમ્ટમ્સ આવે કોઈ પણ કમળાના તો તરત જ જો પાસની અમારી હોસ્પિટલ્સ છે ત્યાં તમે જઈ અને તમારી રિપોર્ટ કરાવી લો। થેન્ક યુ।